કરજણનગરમાં બાળ સંસદ ચૂંટણી નાના નેતાઓનો મોટો ઉત્સવ। આજે કરજણનગરની પીએમ શ્રી જલારામ પ્રાથમિક શાળામાં બાળકો માટે ભારતની લોકશાહીનો અનોખો અનુભવ કરાવતી બાળ સંસદ ચૂંટણી યોજાઈ। બાળકોમાં ચૂંટણી પ્રક્રિયાની સમજ વિકસાવવા અને લોકશાહીના મૂલ્યોનો પરિચય કરાવવા આ ચૂંટણીમાં પોલિંગ સ્ટાફ, પ્રિસાઇડિંગ ઓફિસર, પોલીસ બંદોબસ્ત અને ચૂંટણી પ્રચારથી લઈ બેલેટ પેપર દ્વારા સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી। ધોરણ 4 થી 8ના વિદ્યાર્થીઓએ આ ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને મતદાનની સાથે મતગણતરીની તાલીમ પણ મેળવી। આજે સાંજે મતગણતરી પૂર્ણ થશે અને આવતીકાલે શાળામાં બાળ સંસદની નિમણૂક કરવામાં આવશે। આ પહેલ બાળકોને ભારતની લોકશાહી વ્યવસ્થા સમજાવવા અને ભવિષ્યના જવાબદાર નાગરિક બનાવવા માટે પ્રેરણા આપે છે। बस बराबर जवाब देता हूं दोनों सीधी नहीं आता एक छोकरा एक उमर जब बच्चे छोकरी जब આજરોજ પીએમ શ્રી જલારામનગર પ્રાથમિક શાળામાં દર વર્ષની જેમ બાળ સંસદની રચના કરવા માટે આજે બાળ સંસદનું ઇલેક્શન છે। બાળકોના સંપૂર્ણ પ્રક્રિયાથી વાકેફ કરવા માટે ચૂંટણીનો ઢંઢેરો, ત્યારબાદ ઉમેદવારી નોંધાવી, એમ વર્ગ દીઠ બે ઉમેદવારો એ ઉમેદવારી નોંધાઈ છે। અને ચૂંટણી પ્રક્રિયામાં રિસેન્ટલી આપણે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બેલેટથી મતદાન થયું છે। તો બાળકો આ પ્રક્રિયાથી બી વાકેફ થાય એના માટે આ વખતે અમારી શાળામાં જે ચૂંટણી થઈ રહી છે એ બેલેટથી થવાની છે। એના માટે વર્ગ દીઠ અમે બેલેટ તૈયાર કરેલા છે અને વિદ્યાર્થી બેલેટથી મતદાન કરશે। આ ઉપરાંત દર વર્ષે ચૂંટણી પ્રક્રિયાના રૂમની અંદર જે પ્રક્રિયાઓ થાય છે એનાથી બાળકને વાકેફ કરીએ છીએ, પણ આ ઉપરાંત આખો પોલિંગ સ્ટાફ જે રિસીવિંગ ડિસ્પેચિંગ ઉપરથી પોતાનો સામાન કયો લે છે અને વર્ગમાં જે તે શાળા પર પહોંચી મતદાન મથક પર અને ત્યાં કેવી તૈયારી કરે છે, આ ઉપરાંત પોલીસ સ્ટાફ બંદોબસ્ત કેવી રીતે ફળવાય છે અને ત્યાં એમની શું ફરજો હોય છે, આ ઉપરાંત રિટર્નિંગ ઓફિસર, ઝોનલ, આસિસ્ટન્ટ ઝોનલ અને એમની કઈ ફરજો હોય છે એ તમામ બાબતોથી વાકેફ કરવા માટે પણ આ હોદ્દા પણ આ વખતે ક્રિએટ કરવામાં આવ્યા છે અને બાળકોને એના આઈ કાર્ડ ઇસ્યુ થયા છે અને તમામ આ પ્રક્રિયાથી બાળકોને આપણે વાકેફ કર્યા છે। અને આજ રોજ આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી। સાંજે મતગણતરી થઈને આવતીકાલે પીએમ શ્રી જલારામનગરની નવી બાળ સંસદની નિર્માણ કરવામાં આવશે।